કેમ છો બધા? આજે છે ડે 100. તો જો એ ખુશીમાં આપણે પહોંચી ગયા હતા ફાર્મે. ત્યાં જો ટ્રેક્ટર ને એવું બધું પડ્યું હતું. અને સ્વિમિંગ પુલ પાસે પહોંચ્યા ને તો સ્વિમિંગ પુલ તો ખાલી હતો, પણ ઝાડવા આમથી આમ બહુ હલતા હતા, કેમ કે બહુ પવન હતો. અને જો ગાય પાસે પહોંચ્યા ને ગાય જો રેડી થઈ ગઈ હતી આપણે વ્લોગમાં આવવા માટે. પછી ત્યાંથી જો આપણે વોકિંગ કરવા નીકળી ગયા. પછી ત્યાંથી ક્યાં પહોંચ્યા ખબર છે? આઇકોનિક રોડ. એ જોવા માટે કે રોડ બન્યો કે નહીં, આપણે શું. પછી આપણે જો જીમમાં પહોંચી ગયા. જીમમાં પહોંચીને આપણે લઈ લીધો થોડોક એવો વિડીયો, કેમ કે વ્લોગમાં મૂકવાનો હતો. પણ જો આજે કોઈ જીમમાં આવ્યું જ નહોતું, એક બે જણા સિવાય. અને પછી ઘરે પહોંચ્યા ને તો આપણી પાસે જો ડોલર આવી ગયા હતા. પછી હવે ડોલર મૂકીને થોડુંક એવું ભણી લીધું. પણ ભણતા ભણતા એવો વિચાર આવ્યો કે આપણે ક્યાંક બહાર જઈએ. તો જો રાતના 1 વાગે આપણે પહોંચી ગયા હતા હાઈવે ઉપર. શું જોવા ખબર છે? ગાડીની સ્પીડ કેટલા સ્પીડે જાય છે અને કેટલા સ્પીડે આવે છે ને એવું બધું. એ પણ રાતના 1 વાગે. અને હા, આ ચેનલના કોઈ હિન્દુ ભાઈ બહેન જોતા હોય ને તો ચેનલને જલ્દી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. નીચે આપેલું જ હશે. તો ચાલો આપણે મળી કાલે.